મારો હારો આખો દાડો અમારે રહોડાનું કામ કરવાનું, ખાવા પીવા કરવાનું, બપોરે બસ 1 કલાક નિરાતે ઊંઘવાનું હોય છે. અને એમાંય આ મારો બેટો વરસાદ આવે ને વરસાદનું પાણી ટપ 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 મારો બેટો ઘરમાં ઉતરે. અને એમાંય મારા બેટા આ પાડોશી કેવા નબળા છે. વરસાદનું પાણી બધું મારો બેટો અમારામાંથી એનું આવે. પેલાને હું 20 વખત એનું નાક વાટી વાટીને થાકી કે તું એટલે વરહાળો આવે ને તારા ઘરસારનું કોક ઠાકોણું પાડે. કોદાળો મારે પીટે ઘરસાર હમી ના કરાય. આખો વરહાળો હવે મારે પાણીમાં જ રહેવાનું. એટલે કેમણા જાવ આપણે છે કે કોઈ આ તમારો બાપ વરસાદનું પાણી આખું ઘરમાં ઉતરેલું છે. રેલા રેલા ઉતર્યા ઘરમાં એકલા. પણ આદમી કેવો મળ્યો છે નફો ટકો મુવો કરતો જ નથી ને હવે મારે જ દાવ પડશે બારે. ના કાર્યવા કોઈ દાડો નહીં વાળે. તો જોઈને હમણાં પાડોશીના ઘરે વાળો કોઈ ઉભો રહે હમણાં શું છે એટલે કે આ ખરા તડકાની તો ઊંઘી નથી. એક તો માથે ગરમર ગરમર મેં વરહેરો છે ને તારે આખો દાડો બુબા બુમ કરે છે ઘરમાં. શું છે આખો દાડો કૂતરી કોઈ લવારા કર કર કરે છે. ઊંઘે પણ કોકની બીજન તો ઊંઘવા જે ખરાબ ઉપર ના ની વહુ આ ઘરમાં ટપ ટપ પાણી વરહેરો છે. હું તમને એક કલાક ટોકા પાડી પાડીને તાજી કે પાલસી વાળા પાડોશીને તમે જઈને કહી આવો. અને ભમરાળા પાડોશી જેવા મળ્યા છે. કોયડા ઉપરથી ચારનું પાણી આપણા નેવામાં થઈને ઘરમાં આખું ઉતરેલું છે. તમને એટલી ખબર ના પડે કે આ કાળાબાના ઘરે જઈને હું ઠપકો આવી જાઉં કે ભાઈ તમારા નેવાનું પાણી આખું અમારા અહીંયા આવે છે ને અમારા ઘરમાં રેલા ઉતરે છે. કાળાબાનો સાપ પીવાનો ટોકો પાડ્યો હોત તો મારો પીટો ઉડીને સાપ પીવા લેડો હતો. આ વરહાળાનું તો પાણી મેનું તો ગમે એનું પાણી આવે કોઈને કેવા ના દવરાય. આવા વાત કરીશ તો મને જે મોઢો કાઢેવો ને રાખે છે. 2 દાણા વચ્ચે બેહેવો રાસ મને બેહવું છે ભમરાળા. આ ઘરમાં પછી મારે હોય રોધવાનું, ઊંઘવાનું, ખાવાનું, પીવાનું, ચમચમ કરવાનું. તારા તો બેઠક ભડો ભરીને બારી નહેરી જાવ છે. હારો હવે હું જાય તો હું કાળા બંધીને કહી આવશું હેડ ઈ તો ભતે હું હમું કરાવી નાખું તો તારા ઘરે કે પાણી નહીં આવે. અને આવીને આવી રીતે એટલે આખી જિંદગી મને કે બારાના નેકા વાલ દે.